અને હવે વાત નાથની જળયાત્રા વિશે। તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે। રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા। સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે। આથી બેન્ડ બાજા ભજન મંડળી સાથે આ જળયાત્રા નીકળશે। જળયાત્રામાં ધજા પતાકા સાથે નાના અખાડા પણ જોડાશે। મંદિરેથી નીકળી જળયાત્રા સાબરમતી બુધરના આરે પહોંચશે। તો સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરાશે। 108 કળશમાં જળ ભરી મંદિરે લાવવામાં આવશે। મંદિરમાં ભગવાનને ભવ્ય જળાભિષેક કરવામાં આવશે। જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી એક ગજવેશ ધારણ કરશે અને બપોર બાદ ભગવાનને મોસાળ વાસીઓ સરસપુર લઈ જશે। રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન પૂજા વિધિમાં જોડાશે। તો જળયાત્રા બાદ મંદિર ખાતે મહાપ્રસાદ પણ યોજાશે। જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર મામાના ઘરે જશે। મિની રથયાત્રા તરીકે ઓળખાય છે જગન્નાથજીની આ જળયાત્રા। 27 જૂને અષાઢી બીજના દિવસે 148મી રથયાત્રા નીકળવા જઈ રહી છે અને એ પહેલા આજે જળયાત્રા છે। અને આ મુદ્દે આપણી સાથે મારા સહયોગી અમિતા જોડાયેલા છે। અમિતા, આજે જગન્નાથજીની ભવ્ય જળયાત્રા છે, કેવો ત્યાં માહોલ છે? આ સાથે તેનું મહાત્મ્ય પણ જણાવશો। બિલકુલ ધ્રુવિશા, જ્યારે જળયાત્રાની વાત હોય તો એક જ શબ્દમાં એક જ સેન્ટેન્સમાં જો પરિચય આપવો હોય તો આ છે મિની રથયાત્રા। અત્યારે સૌથી પહેલા તો હું આપણા દર્શકોને દર્શન કરાવીશ ભગવાનના, કેવા અલભ્ય અલૌકિક દિશી રહ્યા છે ભગવાન, અને આ દર્શન કરવા માટે આજે કેટલાય લોકો અહીં આવ્યા છે। આ દર્શન એટલા માટે પણ મહત્વના છે કે જ્યારે જળયાત્રા થાય છે તો જળયાત્રા બાદ ભગવાનના જ્યેષ્ઠાભિષેક બાદ તેઓ નિજ મંદિરમાં ગર્ભગૃહમાં પરત નથી આવતા, પરંતુ મામાના ઘરે જાય છે। એટલે આજે જ્યારે દર્શન કરશે ત્યારબાદ અષાઢી બીજ પર રથયાત્રા કર્યા બાદ એટલે કે નગરચર્યા કર્યા બાદ ભગવાન પાછા પોતાના નિજ મંદિરમાં આવશે। એટલે ભક્તો આજે તેમના દર્શન કરવા પણ આવ્યા છે। અહીં હું એ પણ બતાવીશ કે કળશ તૈયાર થઈ ચૂક્યા છે। સુવર્ણ કળશ જે તૈયાર થયા છે 108 કળશમાં આ જળયાત્રા દરમિયાન જે પાણી લાવવામાં આવશે એ પાણી જેને એ વારીને જળ બનાવવામાં આવશે। અહીં સમજવા જેવી વાત એ છે કે જ્યારે આપણે સામાન્ય રીતે પાણી પીતા હોઈએ છીએ એ પાણી પવિત્ર થાય જ્યારે તે મંત્રોચ્ચાર અને અન્ય જે પૂજા વિધિ છે તેમાં સામેલ થાય છે। મંત્રોચ્ચાર જ્યારે પાણીની સમક્ષ થાય છે ત્યારે આ પાણી પવિત્ર થઈ જાય છે। અત્યારે જે 108 કળશ છે એ તૈયાર કરી લેવામાં આવ્યા છે અને આ 108 કળશ સાથે શોભાયમાન યાત્રા આજે જશે ભૂદરના આરે। ભૂદરના આરે જ્યારે ત્યાં પહોંચશે ત્યાં વિધિ વિધાન સાથે બધા મંત્રોચ્ચાર કરીને પાણી ભરવામાં આવશે આ 108 કળશમાં, અને આ કળશનું જે પાણી છે તેને ફરી મંદિરમાં લાવીને ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે। અહીં ભગવાનના જ્યેષ્ઠાભિષેક માટે જે આ પાણી વપરાય છે તેને પુણ્ય સલીલા કહી શકાય, કારણ કે જેટલી પણ ભારતભરની પવિત્ર નદીઓ છે એ પવિત્ર નદીઓનું પાણી સમન્વિત કરવામાં આવે છે। સાબરમતીમાં અત્યારે સાબરમતી એટલે કે સાબરમતી પણ પવિત્ર નદી છે, તેની સાથે નર્મદાનું પાણી છે। આ ઉપરાંત તેની જે 7 આપણી સપ્ત પાવન સલીલા કહેવાય છે, કાવેરી, ગંગા, યમુના, આ તમામ પાણી તેની સાથે મિશ્રિત કરીને પૂજા વિધિ કરીને આ પાણીને પવિત્ર કરવામાં આવે છે અને એ પાણી અહીં લાવીને ફરી જ્યેષ્ઠાભિષેક કરાશે। હવે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં એ તૈયારીઓ દેખાઈ રહી છે કે આ જે શોભાયાત્રા નીકળશે એટલે કે જળયાત્રા, આ જળયાત્રાની શોભા કેવી જાજરમાન હશે। આપણે રથયાત્રા માટે જાણીએ છીએ કે કરતબ બાજો હોય છે, હાથી ઘોડા પાલખી હોય છે, અત્યારે પણ એવી જ તૈયારી કરવામાં આવી છે, બસ થોડી નાના પાયે હોય છે। જે જાજરમાન શોભાયાત્રા નીકળે છે રથયાત્રા દરમિયાન, કારણ કે ભગવાન પોતાના રથમાં સવાર થઈને નગરચર્યાએ જતા હોય છે, પરંતુ જ્યારે જળયાત્રા હોય છે તો આ જળયાત્રા દરમિયાન પણ આવી જ તૈયારીઓ જોવા મળે છે। થોડા સમયમાં જ અહીં હાથીઓ પણ આવી જશે અને ગજરાજ આ યાત્રાનો શુભારંભ કરાવશે। તેની સાથે આ પાલખીઓ, રથ અને વરઘોડાના જે બગીઓ હોય છે આ બધું જ એક સાથે નીકળશે અને આ યાત્રા શરૂ થશે। અહીં આ જે પરંપરા છે એ માત્ર અમદાવાદના જગન્નાથ મંદિરની નથી, પરંતુ તેની સાથે સાથે આ જ પરંપરા પુરીમાં પણ ચાલે છે। અને આપને એ સમજાવવાની વાત એટલા માટે પણ છે કારણ કે જ્યારે આ પ્રકારની પરંપરા છે અને આજે ભગવાનને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે તો
પુરીમાં તેને સ્નાન પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે જગન્નાથ ભગવાન જેમની મૂર્તિ કાષ્ઠમાંથી બની છે તો કાષ્ઠનાની મૂર્તિનું જે સ્નાનની પ્રક્રિયા હોય છે તે વિશેષ હોય છે અને આખા વર્ષ દરમિયાન ભગવાન માત્ર એક દિવસ જ્યારે બધાની સામે અભિષેક એટલે કે સ્નાન કરે છે, એટલે પુરીમાં તેને સ્નાન પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજની આ સ્નાન પૂર્ણિમા કે આપણે જેને જેઠની પૂર્ણિમા કહીએ છીએ અને જેઠ પૂર્ણિમા પર ભગવાનનો અભિષેક કરવામાં આવે છે 108 ગળાથી, એટલે તેને જ્યેષ્ઠાભિષેક પણ કહેવામાં આવે છે. આ શોભાયાત્રા તો જુઓ કે જે ભક્તો અહીં આવી રહ્યા છે, આ શોભાયાત્રા નીકળતા પહેલા જે તૈયારીઓ કરવામાં આવી છે એ તૈયારીઓ જોઈને પણ તેમનો જે ઉત્સાહ છે તેમના ચહેરા પર ઝલકી રહ્યો છે. અને ભગવાનની નાની પ્રતિકાત્મક મૂર્ત જે આજે આ જળયાત્રા દરમિયાન રથમાં સવાર થઈને આગળ વચ્ચે બળદગાડા હોય છે, તેની સાથે જે બગી છે એ પણ છે, ઘોડાગાડી પણ તૈયાર થઈ ચૂકી છે. થોડો જ સમય છે અને થોડા સમયમાં આ જે આપણે જળયાત્રા છે એ શરૂ થશે અને આ જળયાત્રા શરૂ થાય તેને લઈને અત્યારથી જે માહોલ છે એ જામી ચૂક્યો છે. ભક્તો આવી ચૂક્યા છે, ભજન મંડળીઓ પણ આવી ચૂકી છે, તૈયારીઓ કરવામાં આવી રહી છે. 108 ગળા આપણે ઉપર ગર્ભગૃહમાં જોયા જે તૈયાર થઈ ગયા છે અને તેની સાથે આમ્ર પાન એટલે કે પંચ પલ્લવની જે પવિત્રતા હોય છે એ 5 પલ્લવ અલગ અલગ કળશમાં સ્થાપિત પણ કરી દેવામાં આવ્યા છે અને થોડો જ સમય થશે અને થોડા સમયમાં ભગવાન અહીંથી જશે. શોભાયાત્રા જે ભગવાનની આ પ્રતિકાત્મક મૂર્ત છે આ મૂર્તિઓ લઈને જવામાં આવશે, ત્યારબાદ ભગવાન અહીં આવશે અને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે. પરંતુ જ્યારે જ્યેષ્ઠાભિષેક થશે તો સૌ કોઈ એટલા માટે અત્યારે ઉત્સાહિત છે કારણ કે જે જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો છે, આ જ્યેષ્ઠાભિષેક કરાશે ત્યારે સૌ કોઈ ભગવાનને જોશે. અને આ એક એવો તહેવાર છે ધ્રુવિશા, કારણ કે આજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ને એમાં ભગવાન નથી રહેતા પરંતુ એક પરિવારજન બની જાય છે. પોતાના જે ભક્તજનો છે એ તેના આત્મીયજન બની જાય છે. આ કળશની તૈયારીઓ આપ જોઈ લો, જે રીતે કળશ તૈયાર કરવામાં આવ્યા છે, 108 કળશ ધજાઓ સાથે આ કળશ નીકળશે અને યાત્રા શરૂ થશે. પરંતુ તેનો સમય 8 વાગ્યાનો આપવામાં આવ્યો છે. એ પહેલાં અત્યારે અહીં તૈયારીઓ તો ચાલી જ રહી છે. તમામ લોકોમાં ઉત્સાહ છે કારણ કે આ જે જળયાત્રા છે એ એક રીતે જોવા જઈએ તો રથયાત્રાનું પહેલું સોપાન છે અને આ જળયાત્રા થઈ એટલે હવે રથયાત્રાને થોડો જ સમય બાકી છે. સૌ કોઈ નાથની નગરચર્યાને લઈને પણ એટલા જ ઉત્સાહિત થઈ જાય છે. જે 108 કળશ છે તેની સાથે એટલી જ ધજા પણ ફરકતી ભૂદરના આરે જાય છે. આ જ પ્રક્રિયા પુરીમાં પણ કરવામાં આવે છે. પુરીમાં તો જો કે મંદિરમાં જ સરોવર છે, કુંડ છે, સુવર્ણકુંડ, અને ત્યાંથી જ કળશ લાવવામાં આવે છે અને એ કળશથી ભગવાનને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે. અને આજે સ્નાન પૂર્ણિમાના દરમિયાન ભગવાન જ્યારે સ્નાન કરે છે પહેલી વાર, ત્યારબાદ તેમની તબિયત બગડે છે કારણ કે અતિરેક થઈ ગયો છે ભક્તિનો, પ્રેમનો, ભક્તોના પ્રેમનો. અને એટલા માટે જ્યારે તેઓ બીમાર પડે છે તો ત્યાં પુરીમાં પણ એ જ પ્રકારે તેઓ 15 દિવસ મંદિરમાં નથી રહેતા. અને આપણે ત્યાં તો આપણે પરંપરા જાણીએ છીએ, એક વિનંતીઓ પણ જાણીએ છીએ કે જ્યારે આ જળયાત્રા થાય છે, ભગવાનનો જ્યેષ્ઠાભિષેક થાય છે, આ જ્યેષ્ઠાભિષેક થયા બાદ ભગવાન પોતાના મામાના ઘરે જશે અને ત્યાં 15 દિવસ રોકાશે, જાંબુની મેજબાની કરશે અને જેટલા ભક્તો છે તેમની સાથે રહીને ભજન મંડળીઓ ત્યાં રાચશે અને જે પ્રેમનો અને ભક્તિનો અતિરેક છે એ જોવા મળશે. સૌ કોઈ એ જ ખુશીમાં છે. અત્યારે તો સરસપુરમાં પણ એટલો જ ઉત્સાહ છે કારણ કે ત્યાં ભગવાન આવવાના છે. આજે જળયાત્રા જ્યારે સંપન્ન થશે, જ્યેષ્ઠાભિષેક થશે, એ જ્યેષ્ઠાભિષેક થયા બાદ ભગવાન ત્યાં સરસપુર જશે. હવે જ્યારે અત્યારની આ મંદિરના દ્રશ્યો મેં આપને જે બતાવી રહ્યા છે, મંદિરમાં પણ જે ચહલ પહલ જોવા મળી રહી છે, સૌ કોઈના અંતરમાં તો એક જ નાદ છે કે આજે ભગવાનની જળયાત્રા છે એટલે થોડા સમયમાં રથયાત્રા પણ થશે. અને રથયાત્રા માટેનો તો ઉત્સાહ જ અલગ હોય છે કારણ કે ભગવાન જાતે ઘરે પોતાના મળવા આવતા હોય તેવો એક ભાવ લોકોને લાગે છે. એટલા માટે જ આ જગન્નાથજી ભક્તોને એટલા નજીક છે, એટલા હૃદયના નજીક છે કે તેને કારણે એ રીતની જે આખી આ પરંપરા છે એને ખૂબ જ ઉત્સાહથી લોકો ઉજવે છે અને એને માટે એક અલગ જ અનેરો આનંદ પણ જોવા મળે છે. આ બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. થોડો જ સમય છે ધ્રુવિશા, એટલે કે 8 વાગશે અને અહીંથી ગજરાજ આ જળયાત્રાને આગળ પ્રસ્થાન કરશે અને જે રીતે રથયાત્રા જાય છે એ જ રીતે, પરંતુ થોડા નાના પાયે પરંતુ શોભાયમાન આ યાત્રા શરૂ થશે. જી અમિતા, જોડાવા બદલ આભાર આપનો. અને આ બધા આપણી સાથે માનસી પણ જોડાયેલા છે. માનસી, આજે જળ યાત્રા છે, પહેલા કેવો માહોલ છે આપ જ્યાં છો ત્યાં?
ચોક્કસથી ધ્રુવિશા, ખાસ કરીને જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રા યોજાતી હોય છે અને આ જળયાત્રાનું રથયાત્રા જેટલું જ મહત્વ રહેલું હોય છે, કારણ કે ભગવાન જગન્નાથનો આજે મહાઅભિષેક કરવામાં આવશે ત્યારે અહીંના દ્રશ્યો છે, ખાસ કરીને સાબરમતી નદી કાંઠાના આ દ્રશ્યો છે કે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. રથયાત્રાનો પહેલો પડાવ શરૂ થઈ ગયો છે. આજે નાથની જ્યારે જળયાત્રા યોજાશે ત્યારે તમામ જે સાધુ સંતો છે કે પછી રાજકીય નેતા છે તે આ ભૂદરના આરે આવશે અને જે 108 કળશ ઉઠાવવાની જે પવિત્ર કામ છે તે કરવામાં આવશે. આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુરમાં જશે અને 600 ધ્વજ પતાકા સાથે સાબરમતી નદીમાં ગંગા પૂજન જે છે તે પણ કરવામાં આવશે. 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવી મહાઅભિષેક જે છે તે કરવામાં આવશે. જળયાત્રામાં 14 જેટલા જે ગજરાજો છે તે જોડાશે, સાથે સાથે 108 જેટલા પારંપરિક જે કળશ છે અને 1008 જેટલી જે મહિલાઓ છે તે આ જળયાત્રામાં જોડાશે. સાથે સાથે વાત કરવામાં આવે તો 10 કરતા પણ વધુ જે ભજન મંડળીઓ છે તે આ જળયાત્રામાં જોડાશે અને 501 લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી સાથે જોડાશે, જ્યારે 51 જેટલા જે લોકો છે તે ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે 10 જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે જે પ્રસાદ છે તે લાવવામાં આવશે. મહત્વનું છે કે જળયાત્રાનું રથયાત્રા જેટલું જ મહત્વ હોય છે ત્યારે આજે ભગવાન જગન્નાથજીનો મહાઅભિષેક કરવામાં આવશે, જેની તે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે થોડીક જ ક્ષણમાં જે જળયાત્રા છે તેની શરૂઆત થશે. ત્યારે બીજા આપને એ દ્રશ્યો બતાવીશ કે માથાનો દુખાવો સમાન બનેલી જે જળકુંભી છે તે પણ ગઈકાલે આ જ કિનારે જોવા મળી હતી, પરંતુ હવે જે સ્થળ પર પૂજા કરવાની છે, પવિત્ર જળ એકઠું કરવાનું છે, ત્યાં જળ કુંભીનો પણ જે નિકાલ છે તે નિકાલ કરવામાં આવ્યો છે. જે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેના જ કારણે આ સ્થળ ઉપર જે જળ કુંભી છે તે લાવવામાં આવી હતી. બીજા દ્રશ્યો છે હાલ કે નદી કાંઠે હાલ મુખ્ય જે જગ્યા છે ત્યાં તો જળ કુંભીનો નાશ કરવામાં આવ્યો છે, પરંતુ બીજા સ્થળે હજી પણ કોર્પોરેશન દ્વારા જળ કુંભી જે સાફ કરવાની જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. બીજી તરફ હાલ જે રીતે સાધુ સંતો છે આ બોટમાં બેસીને કહી શકાય કે 108 કળશમાં પાણી ભરવા માટે જશે, તેના પણ દ્રશ્યો આપને ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર બતાવીશ કે આ જે બોટ છે અને ફાયર વિભાગ દ્વારા તમામ જે સાધુ સંતો છે તેમને સાવચેતીપૂર્ણ ભૂદર નદીના આરે એટલે કે વચ્ચોવચ્ચ લઈ જવામાં આવશે અને ત્યાંથી પવિત્ર 108 જે કળશ છે તેમાં ભગવાનને જે મહાઅભિષેક કરવાનું છે તે પવિત્ર સ્થળ એકઠું કરવામાં આવશે અને ત્યારબાદ એ પવિત્ર જળ અહીંયા લાવવામાં આવશે અને તેનું પણ પૂજા વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનને તેનાથી જળ અભિષેક કરવામાં આવશે. જે સ્થળે જે પૂજન થવાનું છે ત્યાં મોટી સંખ્યામાં તમામ જે સાધુ સંતો છે તે પણ આવી પહોંચ્યા છે. અહીંયા 108 જેટલા જે કળશો છે તે પણ લાવીને મૂકવામાં આવ્યા છે. એટલે કે થોડીક ક્ષણોમાં ધ્રુવિશા જે જળ યાત્રા છે તેનો પ્રારંભ થશે અને આ જે જળ યાત્રા છે તે આ ભૂદર નદીના આરે લાવવામાં આવશે, જેની તમામ જે આખરી તૈયારી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે, કોર્પોરેશન દ્વારા અને મંદિર પ્રશાસન દ્વારા. એટલે કે થોડીક જ ક્ષણમાં રથયાત્રા જેટલી જ મહત્વ ધરાવતી જે જળ યાત્રા છે તેની શરૂઆત થશે. જી માનસી, જોડાવા બદલ આભાર આપનો.